જય જિનેન્દ્ર। આજ રોજ તારીખ 25/11/2025ના દિવસે નમસ્કાર તીર્થના ટ્રસ્ટી શ્રી અમરસિંહભાઈ ટોપ 10 આજે નમસ્કાર તીર્થમાં પધાર્યા છે। તો આજે નમસ્કાર તીર્થમાં અમરસિંહભાઈએ સાધુ સંતોના દર્શન કર્યા, પછી આખા તીર્થને એમને બધી નિરીક્ષણ કર્યું, વાતાવરણ વિશે જે પણ હોય બધી એની ચર્ચા આજે અમરસિંહભાઈ જે પણ એમને આજના દિવસે જે પણ માણ્યું એ બધી વાતો આજ કહે છે। તો સાંભળો અમરસિંહભાઈને। જય જિનેન્દ્ર। નમસ્કાર મહાતીર્થ। જ્યારથી બન્યું ત્યારથી હું અહીંયા સાથે જોડાયેલો છું। નમસ્કાર તીર્થ નિર્માણ કમિટીની અંદર હું સભ્ય છું। ખૂબ જ સુંદર મજાનું આ જિનાલય પ્રભુ સિમંદર સ્વામી ભગવાન આપણને જોતાં જ ગમી જાય એવા પ્રભુની આ દર્શનીય મૂર્તિ છે। અહીં આવ્યા પછી ખસવાનું મન ન થાય એવું અહીંયાનું વાતાવરણ છે। ખૂબ જ સુંદર મજાની કોતરણીનું આ જિનાલય જોઈને આપણને ખરેખર અહીં જ રોકાવાનું મન થઈ જાય। સામખિયારી સ્ટેશનથી લગભગ 10 કિલોમીટરના અંતરે આવેલું આ જિનાલય અને ભચાઉથી 12 કિલોમીટર એટલે હાઈવેની એકદમ નજીક છે। અહીંયા રહેવાની ખૂબ જ સુંદર મજાની ટોપ 10 યાત્રિક ભવન 32 રૂમની સેનેટરી છે। ખૂબ જ સરસ મજાના રૂમ્સ છે, જમવાનું, ભોજનશાળા બધી જ વ્યવસ્થા છે। અહીં સાધુ સંતો નિયમિત આવજાવ કરતા રહે છે। વિહારના સમયમાં અહીંયા સાધુ સંતોનો મેળાવડો જામેલો હોય છે। આજે પણ કેટલાક સાધ્વીજી મહારાજો અહીંયા રોકાયેલા છે, એમના દર્શન વંદન કર્યા। હમણાં ભચાઉ જઈશ, ત્યાં આપણા આનંદવર્ધન મહારાજ સાહેબને 4-5 ઠાણાઓ ત્યાં છે, ત્યાં દર્શન કરીશ। રસ્તામાં આવતા સામખિયારી ગામ નજીક પણ સાધુ મહાત્માઓ છે, ત્યાં પણ જઈશ। એટલે કહેવાનો મતલબ એ છે કે આ નમસ્કાર તીર્થ અહીંયા જે બન્યું છે ખૂબ જ સુંદર મજાનું બન્યું છે। અહીંયા જે પણ યાત્રિકો આવે છે જોઈને ખુશ થઈ જાય છે। ભગવાનની જે પ્રતિમા છે આ ખૂબ જ એકદમ દર્શનીય પ્રતિમા છે। અહીંયા આવ્યા પછી ભગવાનને આપણે જોતા જ રહીએ। નાગેશ્વર પાર્શ્વનાથ છે, શાંતિનાથ ભગવાન છે, બાજુમાં આદેશ્વર દાદા છે, આ બાજુ મહાવીર સ્વામી ભગવાન છે। એટલે ખૂબ જ આ બધી મૂર્તિઓ સાથે આપણને એવું મન લાગી જાય એટલી સરસ મજાની આ મૂર્તિઓ છે બધી અહીંયા। અને જિનાલય બી એટલું સરસ કોતરણીવાળું બન્યું છે કે એનું બારીક વર્ક જોઈને એમ થાય કે આ કેટલું મહેનત કરેલું કામ છે। તો આપ સૌને નમ્ર વિનંતી છે, જ્યારે પણ આ બાજુ નીકળો ત્યારે નમસ્કાર તીર્થમાં આવજો અને જરૂર એનો દર્શન વંદનનો લાભ લેજો। જય જિનેન્દ્ર।